જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। વૈષ્ણવો, આજે આપણે એક વાર્તા પ્રસંગ જોઈશું। ભોળાના ભગવાન એટલે કે વ્યક્તિની હૃદયમાં જેટલું ભોળપણ અને જેટલી નિખાલસતા હોય તે પ્રભુની એટલી સમીપ હોય છે। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। રામદાસ અને એની માતા શ્યામા શ્રી ગુસાઈજીના સેવક થયેલા હતા। શ્રી ગુસાઈજીએ એને સેવા માટે શ્રી ઠાકોરજી પણ પધરાવી આપેલા। પ્રભુની સારી કૃપા હતી। સાનુભાવ જતાવતા પુત્ર મોટો થયો, પરણાવ્યો અને વહુ ઘેર આવી। નામ તો એનું સ્નેહલતા હતું, પણ સૌ એને ઘેલી વહુ કહીને જ બોલાવતા। દુનિયાનો વ્યવહાર કે રીતભાતનું તો એને ભાન જ નહોતું। છળ કપટ પ્રપંચ એ જરા પણ જાણતી નહોતી। સીધી સાદી સરળ અને સ્નેહાળ વહુ ઘરનું સાધારણ કામકાજ કર્યા કરે। સાસુ સેવામાં તો એને કેમે કરીને નવરાવે। એક તો એને બ્રહ્મ સંબંધ હતું નહીં, અને હોય તો એ સેવાની અટપટી રીત તો એને આવડે જ ક્યાંથી। સાસુને તો જરાય એના પર ભરોસો કે એની આશા જ નહોતી। પણ ભગવાનની લીલા જુદી છે। ભોળાના ભગવાન કહેવાય છે ને। પ્રભુને એના પર કૃપા કરવાની ઈચ્છા થઈ, અને થોડા જ સમયમાં શ્રી ગુસાઈજી એ ગામમાં પધાર્યા। રામદાસ તો બહાર ગામ ગયેલા હતા। સાસુ શ્રી ગુસાઈજીના દર્શને જવા તૈયાર થઈ। ઘરમાં કામ બાકી પડેલું હતું, એટલે જતા જતા વહુને કહ્યું, ઓ ઘેલી વહુ, ઘરની ખબર રાખજે। આ કામ પડ્યું છે તે પૂરું કરજે। હું શ્રી ગુસાઈજીના દર્શન કરવા જાઉં છું, પછી તારે પણ જવાનું છે। બીજું તો તું શું અજવાળું કરવાની, પણ તને નામ તો પમાડીએ। ઘર સૂનું મૂકીને બે જણ સાથે નહીં જવાય। હું આવું પછી તું જજે। વહુ કહે છે, સારું સાસુજી, અને એને દરેક વાતમાં હાજી હાજી કરવાનું જ હતું। પોતાની સમજ નહીં એટલે શું થાય। સાસુ ગઈ, શ્રીફળ ભેટ કરી ચરણ સ્પર્શ કર્યા, સાથે વિનંતીએ કરી, મહારાજ, દીકરાને પરણાવ્યો છે, વહુને નામ પમાડવું છે। હું ઘેર જઈને એને આપની પાસે મોકલું છું, હમણાં જ આવશે। પણ પ્રભુ, એ ભોળી બહુ જ છે। સાસુ ગઈ, વહુને શ્રીફળ ભેટ આપીને મોકલી। જતા જતા સૂચન પણ કર્યું, તને નામ પમાડવા માટે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને હું આવી છું। તારે બીજું કંઈ નથી કરવાનું। તારે તો એટલું જ કરવાનું કે જે શ્રી ગુસાઈજી બોલે એ રીતે જ તારે બોલવાનું। જોજે કંઈ બીજા ગાંડાવેડા ન કરતી, વૈષ્ણવો વચ્ચે ઘરની ફજેતી ન કરાવતી। સારું સાસુજી, તમે કહો છો એમ જ કરીશ। એ બોલશે એ રીતે જ બોલીશ, એટલું તો મને આવડશે। વહુ પૂરેપૂરી કહ્યાગરી હતી। શ્રી ગુસાઈજી ગાદી પર બિરાજે છે, આગળ વૈષ્ણવોની ભીડ છે। વહુ તો સૌની પાછળ હાથમાં શ્રીફળ લઈને ઊભી રહી છે। શ્રી ગુસાઈજીએ એને જોઈ, અનુમાનથી ઓળખી, વૈષ્ણવોને પૂછી પણ લીધું, અને એને સંબોધીને પોતે બોલ્યા, અલી વહુ, આગળ આવ। ત્યાં તો પાછળ ઊભી ઊભી એ વહુ પણ મોટેથી બોલી, અલી વહુ, આગળ આવ। અને સૌ ખડખડાટ હસ્યા। શ્રી ગુસાઈજી પણ મંદ મંદ મુસ્કાવા લાગ્યા અને પરિસ્થિતિ સમજી ગયા। વૈષ્ણવો એને સમજાવવા લાગ્યા। ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, એની સાસુ મને કહી ગઈ છે કે વહુ કશું સમજતી નથી, માટે તમે કોઈ બોલશો નહીં, એ નહીં સમજે। વૈષ્ણવો ચૂપ થઈ ગયા। શ્રી ગુસાઈજી ગાદી પરથી ઉઠીને એની પાસે પધાર્યા। એણે અડધો ઘૂંઘટ ખેંચેલો હતો, ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, વહુ, તારો જમણો કાન ખોલ। અને સામેથી પેલીએ પણ એ જ કહ્યું, વહુ, તારો જમણો કાન ખોલ। અને ફરીથી વૈષ્ણવોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું। પછી પાસે ઊભેલા કોઈ વૈષ્ણવ બહેને એનો ઘૂંઘટ જરા ઊંચો કર્યો ને જમણો કાન ખોલ્યો। શ્રી ગુસાઈજીએ 3 વાર મંત્ર શ્રી કૃષ્ણ શરણમમ એને બોલાવ્યો। વહુ જેવો આવડ્યો તેવો મંત્ર પણ બોલી। પછી યાદ આવ્યું ને પેલી હાથમાંથી શ્રીફળ ભેટ આપશ્રીને ધરી દીધી। દંડવત કે ચરણ સ્પર્શ કરવાનું તો એની સાસુએ કહ્યું જ નહોતું। તે તો એમ જ ત્યાંથી નીકળીને ઘેર આવી ગઈ। વહુ ઘેર આવી, સાસુએ પૂછપરછ કરી। વહુએ જે હતું તે કહ્યું, અને સાસુ સમજી ગઈ કે વહુ ત્યાં જઈને જરૂર કંઈક બાફી આવી છે। તે તો તરત પાછી આવી શ્રી ગુસાઈજી પાસે।
જઈને દંડવત કર્યા અને હાંફળી ફાંફળી કહેવા લાગી, મહારાજ, મારી વહુ તો આજે આપને શ્રમ કરાવ્યો. હું ભૂલી ગઈ કે મારી સાથે એને ન લાવી. સાવ મૂર્ખી છે પ્રભુ. શું થાય? આપને દંડવત પણ ન કર્યા અને ઘેર આવતી રહી. શ્રી ગુસાઈજી હસ્યા અને બોલ્યા, અરે શ્યામાબાઈ, તું આ શું કહે છે? તારી વહુએ તો અમને ઘણો જ આનંદ કરાવ્યો અને તું જોજે, તારા પર પણ નહીં હોય એવી કૃપા શ્રી ઠાકોરજી એના પર કરશે. એ ભલે ભોળી કે મૂર્ખી રહી, પણ એનું હૃદય શુદ્ધ અને સ્નેહાળ છે. એ લીલાનો દૈવી જીવ છે. ભગવાનને ચતુરાઈ જોઈતી નથી. ચતુરાઈ તો ભગવાન પાસે ઘણી બધી છે. એમને તો હૃદયનો શુદ્ધ પ્રેમ જોઈએ છે. તે તો વહુ પાસે ઘણો જ છે. હવે તું એની પાસે સેવા પણ કરાવજે. સાસુ વિનંતી કરે છે, મહારાજ, બ્રહ્મ સંબંધ વિના સેવા કેવી રીતે કરાવું? અને જેણે નામ પમાડતા આવી મૂર્ખાઈ કરી તે બ્રહ્મ સંબંધ શું લેવાની છે અને સેવાએ શું કરશે? શ્રી ગુસાઈજી કહે છે, અરે શ્યામાબાઈ, આજે જ એને બ્રહ્મ સંબંધ કરાવવું છે અને તે તારે ઘેર આવીને કરાવીશું. ત્યારે સાસુએ કહ્યું, મહારાજ, જરૂર પધારો, મારું ઘર પાવન કરો. ભોજન પણ ત્યાં જ કરવાનું છે પ્રભુ. મારી વહુએ કાલે વ્રત કર્યું નથી તો આજે બ્રહ્મ સંબંધ કેમ કરીને થશે? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, જેના મનમાં સંસાર અને પ્રપંચ છે તેને વ્રતની જરૂર હોય. તારી વહુ તો સદૈવ શુદ્ધ છે, એને આજે જ બ્રહ્મ સંબંધ કરાવીશું. શ્રી ગુસાઈજી ઘેર પધાર્યા. સાસુ વહુના હર્ષનો પાર નથી. રસોઈની ઉપરની તૈયારી બંનેએ મળીને કરી દીધી. કોરા પાત્રોમાં જળ ભરી દીધું. શ્રી ગુસાઈજીએ રસોઈ સિદ્ધ કરી પ્રભુ સન્મુખ વહુને બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી ભોગ ધર્યા, ભોજન કર્યું અને બંનેને અધરામૃત મહાપ્રસાદ આપ્યો. પછી શ્રી ગુસાઈજી મુકામે પધારવા લાગ્યા. જતા જતા આજ્ઞા કરે છે કે જો શ્યામા, હવે તારી વહુ પૂરી વૈષ્ણવ થઈ છે. તું 4 દિવસ રોકાય ત્યારે તારે સેવા આની પાસે જ કરાવવાની, બહારથી કોઈને નહીં બોલાવવાનું. ત્યારે સાસુ કહે છે, હા મહારાજ, આપ આજ્ઞા કરો છો તો એ પ્રમાણે કરીશ. પણ મને થાય છે કે આ ઘેલી સેવામાં શું સમજશે? પ્રભુને પરિશ્રમ આપશે અને અપરાધમાં પડશે તો? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, શ્યામા, તું જરાય ચિંતા ન કરીશ. એને બધું પ્રભુ શીખવશે. પ્રભુ સ્નેહીજનોના દોષોને તો ગણતા જ નથી, પરિશ્રમ માનતા નથી. આપણા પ્રભુ પરમ દયાળુ છે. શ્રી ગુસાઈજી મુકામે પધાર્યા. ત્યાંથી પછી બીજે ગામ પધાર્યા. અહીં શ્યામા રજસ્વલા થઈ. આજ્ઞા એટલે આજ્ઞા. સાસુ વહુને કહે છે, લે, હવે તું સેવા કર, તારે કરવાની આવી છે. શું કરવું અને કેમ કરવું તે સાસુએ બને તેટલું વહુને સમજાવ્યું. સાથે એ પણ કહ્યું કે પ્રભુને શૃંગાર સારી રીતે ધરજે. રોજ ઘરમાં દર્શન તો કરે છે ને, એ રીતે શૃંગાર ધરજે અને એવા ધરજે કે પ્રભુ હસીને સામા આવે. બીજું તો હું તને સી રીતે બતાવું. મારાથી અંદર અવાય નહીં અને જોવાય પણ નહીં. તું અપ્રસમાં હોય ત્યારે તારી સાથે બોલાય નહીં. હવે મારે કપડાં ધોવાના છે, તે લઈને નદીએ જાઉં છું. આવતા સાંજ પડશે. તું સવાર સાંજની સેવા બધી બરાબર રીતે કરજે, કંઈ ગોટાળો ન કરતી. સમજી ગઈ ને? સાસુ તો બધું સમજાવી અને ગઈ નદીએ કપડાં ધોવા. વહુના હર્ષનો હવે પાર નથી. એમના મનમાં થાય છે કે શ્રી ગુસાઈજીએ કેવી કૃપા કરી. હવે મને સેવા કરવાની મળશે અને હું એવી સેવા કરું, એવા શ્રૃંગાર ધરું કે પ્રભુ રાજી રાજી થઈ જાય. વળી એ વિચારે છે, સાસુએ સમજાવ્યું પણ મને બહુ સમજ પડી નથી. પણ શું વાંધો, ગુરુદેવે આજ્ઞા કરી છે કે શ્રી ઠાકોરજી બધું શીખવશે. આમ વહુ વિચારે છે, વહુમાં બુદ્ધિ ઓછી છે પણ શ્રદ્ધા તો પૂરેપૂરી છે. દેવી જીવ છે ને. દેવી જીવો સ્વાભાવિક રીતે જ શ્રદ્ધાયુક્ત હોય છે. વિશેષમાં ગુરુદેવની પૂર્ણ કૃપા થઈ છે. વહુએ જલ્દી જલ્દી નાહી લીધું. ખૂબ કાળજીથી એક પછી એક કાર્યો કરતી જાય છે. દરરોજ સાસુજી જે કરતા તે એ જોયા કરતી. મંગળભોગ સરાવ્યા. પ્રભુને સ્નાન કરીને શિંગાર ધરવા બેઠી. એને યાદ આવ્યું કે પ્રથમ તો વાઘા વસ્ત્ર ધરવાના. વસ્ત્રની પોટલીઓ લઈને ખોલી. જે ઠીક લાગ્યો તે વાઘો ધર્યો. આજે કયો વાઘો ધરવાનું
એ કહેવાનું સાસુ ભૂલી ગઈ હતી. પછી જે ઠીક લાગ્યા તે શિંગાર ધર્યા. પછી દર્પણ દેખાડે છે અને પ્રભુના શ્રીમુખ સામે જોયા કરે છે. પ્રભુ કંઈ હસે છે ખરા? પણ ના, એને પ્રભુ હસતા દેખાયા નહીં. હસીને સામા આવવાની તો વાત જ શી? એને સાસુએ તો કહેલું કે પ્રભુ હસીને સામા આવે ત્યારે શિંગાર કર્યા કહેવાય. હવે શું થાય? વહુ ચિંતામાં પડી ગઈ. એણે તો એ શિંગાર અને એ વાઘા વડા કર્યા. પોટકીમાંથી લઈને એક પછી એક વાઘા ધરતી ગઈ. પ્રભુના મુખારવિંદ સામે જોતી ગઈ. હજુ પણ પ્રભુ હસતા નથી. ત્યારે આજે કયો વાઘો ધરવાની આપની ઈચ્છા હશે? મને શું ખબર પડે? એ કંઈ કહેતાય નથી અને હસતાય નથી. જુદા જુદા વાઘાને તેની પર પાછા જુદા જુદા શ્રીંગાર અદલ બદલ કરીને ધરતી જાય છે. ફરી ફરીને દર્પણ દેખાડતી જાય છે. જુએ છે કે પ્રભુ હજુ હસતા નથી. કલાકો વીતતા ગયા ને એ વધુ ગભરાતી ગઈ. હવે હું રસોઈ ક્યારે કરીશ? ભોગ ક્યારે ધરાશે? સાંજની સેવા તો પાછી બાકી છે. સાસુજી આવી પહોંચશે અને ખીજાશે. કહેશે કે તું તો ઠંડી ભીત જેવી જ છે. સાંજ પડી તો એ રાજભોગ ન કર્યા. હવે હું શું કરું પ્રભુ? એની વિમાસણનો પાર ન હતો. પ્રભુ વિચાર કરે છે, આ ઘેલી આજે મને હસ્યા વિના કે બોલ્યા વિના છોડવાની નથી. શું કરવું? ત્યાં તો વહુ બોલી, પ્રભુ, મારી સાસુ આગળ તો તમે રોજ હસતા હશો અને મેં આટલું કર્યું તોય કેમ હસતા નથી? તમારે કેવા વાઘા શિંગાર આજે ધરવા છે તે પાછા મને કહેતા પણ નથી. હવે મારી સાસુ આવશે, આવીને મને ખીજાશે તો હું તો મારા બાપને ઘેર જતી રહીશ. પ્રભુ, બધા તો મને ગાંડી ગણે જ છે, પણ તમે મને આવી ધારી. તમારી સાથે મારે 4 દિવસ આમ કેમ બનશે? હું તો પ્રભુ કંટાળી ગઈ તમારાથી હો. વહુના સ્નેહભર્યા આગ્રહ પાસે પ્રભુને નમતું મૂકવું પડ્યું. પોતે મનોહર હાસ્ય કરતા દર્શન આપ્યા અને બોલ્યા, ઓ ઘેલી, તું જે વાઘા શિંગાર ધરે છે તેનાથી હું પ્રસન્ન જ છું. તારું કરેલું બધું જ મને ગમે છે. તું ગભરાઈશ નહીં અને પિયર પણ જઈશ નહીં. મારે તો તારા હાથની જ સેવા લેવી છે. હવે વહુના જીવમાં જીવ આવ્યો અને મનમોહનનું મનોહર શ્રી મુખ નિરખતા એવો અપાર આનંદ થયો કે એનો થાક અને કંટાળો જતો રહ્યો. ઝટપટ રસોઈ કરી દીધી. રાજભોગ શયનભોગ ભેગા જ ધરી દીધા. કેમ કે સાંજ પડી ગઈ હતી. સાસુજીને આવવાનો વખત થઈ ગયો હતો. સાસુ આવ્યા. વહુએ તો ભોળા ભાવે જે બનેલું હતું તે બધું જ સાસુને કહી દીધું. એ પણ રાજી થઈ ગયા. બીજે દિવસે રામદાસ પણ ગામથી આવી ગયો. બંનેએ મળીને સેવા કરી. સાસુ નાહીને સેવામાં આવી એટલે પુત્રને શ્રી ગુસાઈજીના દર્શને મોકલ્યો. પોતે ત્યાંથી ગામે પધારેલા હતા તે ગામ નજીકમાં જ હતું. પુત્રને પણ વહુની અને શ્રી ઠાકોરજીની બધી વાત ખબર પડી ગઈ હતી. શ્રી ગુસાઈજીએ રામદાસને ઘેલી વહુના સમાચાર પૂછ્યા. એણે તે દિવસે બનેલી બધી વાત શ્રી ગુસાઈજીને નિવેદન કરી. ત્યારે શ્રી ગુસાઈજી પણ એ સાંભળીને પ્રસન્ન થયા અને સંદેશો કહેવડાવરાવ્યો. તારી બાને કહેજે કે સેવા શિંગાર દરરોજ વહુ પાસે જ કરાવે અને પોતે રસોઈ કરે. બીજી ટહેલ તારે કરવાની. શ્રી ઠાકોરજી વહુની સેવાથી અધિક પ્રસન્ન રહેશે. એ લીલાનો શુદ્ધ દેવી જીવ છે. પુત્રે ઘેર આવીને સમાચાર કહ્યા. તે દિવસથી દરરોજ એ ભોળી વહુને સેવા શિંગારની અતરંગ સેવા મળી ગઈ. પ્રભુ સાથેની ઓટ તો છૂટેલી જ હતી. પોતે નિત્ય પ્રતિ હસે, બોલે, ખેલે અને આનંદ આપે. એના ભાગ્યનો પાર નહોતો. જેનો ભગવાન વરણ વિચારે છે, કૃપા કરે છે, તેનું શું બાકી રહે? ગમે તેવા અયોગ્ય જીવને પણ ત્યારે ફલસિદ્ધિ થાય છે. વૈષ્ણવો, આવો છે શ્રી વલ્લભનો આ અનુગ્રહ માર્ગ. શ્રુતિ કહે છે કે નાય માત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વેશ વૃણુતે તેન લભ્ય. પરમાત્મા પ્રવચનોથી, ઘણી બુદ્ધિથી કે ઘણા શ્રવણથી પ્રાપ્ત થતા નથી, પરંતુ જેનો વરણ વિચારી કૃપા કરે છે તેને જ પ્રાપ્ત થાય છે. જેનું હૃદય શુદ્ધ હોય, જેના હૃદયમાં અખૂટ પ્રભુ પ્રત્યે પ્રેમ હોય, નિર્દોષ હોય અને ભોળપણ હોય,
તેના હૃદયમાં જ શ્રી ઠાકોરજી સદાય બિરાજે છે. તો વૈષ્ણવો, આ અલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.